હા હા મજા આવે છે ફાફડા ખાવાની કોઈ મજા આવે છે હે આવો મન ખાજેવો ટાળું રે વાલીડા ફરી નહીં મળે હોજી બધું હા કોઈ છે તારું બા હા ફાફલો ખાધો ફાફલો ખબર નહીં પડતી કોઈ ખાતું હોય કે હેડે આવું છું ફટ લઈને તેમાં બા નહીં તારું બા હેડમ ફાફલો હેડ ફાફડા બાપડા નહીં હેડ એમ ઘેર હેડ સારો મને એ તો લેવા પર ફાફડા ઊભો થા લેવા પર ફાફડા લેવા પર માલિક કઈ જાઉં તું મને મારી તું ના આ તો એવા કન ગંધોય છે ને હેડ્યો આવે છે હોય કન ગોડો તેમાં ફરેલો ખોક માન બે ફાફડા લાઈ મફત આવું છું ફાફડા તાણ શીખવો પોટીઓ ચોકણ ગયો છે ને એક તો મારે તો ભગવાને ચારે કોરે દુઃખ મેલ્યો છું એક બાજુ હકવાર નહીં છોકરો એ છે ને તેમાંથી છોકરાને અડધું મગજ બચ્ચો જીઓ હારો પોટિયા પોટા કાજિયા મધી ગાતાનું હું બધે ખમતદાર બાલી થઈ દઉં તારિયા ભા દાદુ બાલી કૂદ્યું બેટા તારું ભા મારે તો તારિયો મતો નહીં તો મરવા દેતો પણ ઈકણ કહું છું કે તું ઈકણ ના જાય તો ઈકણ ને ઈકણ એ સિવાય તને જો રંબા નહીં મળતું બની એ તું થમલ લાયા તા ખાતા તા તો તું મોહરમ જાય એવો છે ખમણ ખાવું હાર પેલા કાકા આવ ને મને સાયકલ લઈને બેટા હું તને લઈ આવું હા ખાવું જા વાલે પાન ખાવું તો પણ આબા તો દે બેટા પેલા વેક બાબુ આવે ખમણ વાળા ઈવન જોડે તો હું તને લઈ તારું પા તો ખમણ ખાતા હું તો દઈ બેઠો તારું પા ખમણ ના લો મતો વહા પર દીબો મિલ્યો બાલી એ તો કોનો મમ ચપટી દોણો કોઈ ચખાડા એવું નહીં એ તો તને ખબર તો છે તું ઈકણ ને ઈકણ લેવા જઈ તને નહીં જવાનું મારી ભૂખ લાગી મને જા તારું ગાવું કે ગોલ લોટલો અંકલ ગોલ લોટલો બેટા ગોળ તો હમણાં પતી જો હમણાં હજુ ગામમાં જઉં આઈ જા મત ગોલ જાવ તો જમે ચોથી લઈ જા તને મોટો હમણાં લઈ આવ ખમણ લાય ખમણ હમણાં આપણે જઈએ વડનગર હેડ બસ વડનગર જઈએ ને એટલે હું તને ખમણ લઈ આલું ને તારે જે ખાવું ને એટલે અને આ બધું કોને કરી જો આ બધું કોને કા રમણ ભમણ હા તો પેલો કૂતો આરામ હતો તો હું કલ્યો હા તો બાતે જોતો નહીં તને તું મોદો થી કૂતરો કરાવવાનું તું તને થમણ ના યાલ દે જા આ તમા હમણાં લઈ આલું હો થમણ અમાર તબુતરો ઉડી જા બાર અંબાજી છોકરો ભગવાને એક ના એક આલ્યો ને મેં આવું મગજ જઈને મારી ને દવાઓ કરાવીશ પણ હું કરે કે ચોથી લાઈન કરે ટીકી હઈ માં ટીટી તો યાદ ઉઠાને તારી આત્માને ઓળખ્યા વિના રે આ ભવના તેરા નહીં કાળુબા હો પાડો કહું 500 રૂપિયા આલજો મારે કરિયાનું લાવવું ઘેર તે કહું 500 રૂપિયા આલજો મારે આ પેલો પોટીઓ ગોળ દકા રગવા કરે ખાવા દકા રગવા કરે તો મેં કીધું થોડું ઘણું એને ગોળ કે બોર લઈ આલો ને તો ગોળના રોટલો એ ખાય વાત હાશી ભાભી પણ જો કે હાલ તો પૈસા ને પૈસા મારે શું પૈસા જો આ ગણો તો ખાલી 500 રૂપિયા લેવા બા વાત સાચી પણ હાલ રૂપિયો નહીં એ તો પેલા મેકવાના છે કે બેંકમાં એ રહ્યા છું 500 રૂપિયા આલ્યા હોત તો સારું તું બા મોંઘવારી ના મારે જ છથી લાવવાના પૈસા વાત કરો છો તે મારું કરશા લાવવાનું કરતા મારું તમારો છોકરો નહીં તો છોકરો તો હોય હાલ નહીં પૈસા હોભળ્યું નહીં કાલો મારો છોકરો ખાવા દે રગવા કરતો હતો કે બાલી ગોર ખાઓ મેં કીધું ભાના જોડે પૈસા લઈ આવું બેટા હું લઈ આવું અમે ગોડો તો બધું માંગ એવું ગોડું ના બોલશે મારે તો છોકરાને ભા ચલાવો તે લઈને માથા કરી ફરો આખા ગામમાં છોકરો બેહો તાણ અમે તો બેસ્યું જ કા તો મારો બેટો પૈસા ભાડા નહીં કહે હેડે આવ્યો નહીં તાન ગણવાય નહીં જતો કોકને
કે તોરા રાણે તારો રે સાહેબો બતાય ઈ રે સાહેબાની અમને લેરો લાગી રે રામ અલખદણી પછી કે મોરલા ચરે વનમાં ઓ જે ચલ રાજા મોરલા ચરે વનમાં દાબા ઓ આવ આવ ભજન આ રાતે જવાનું હતું કે તમે ભજનમ જો હક ઓહ આ તો કોઈ નતું કે એટલે કીધું ભજન રાતે ફાવે કે મને પેલું ગળું બેસી જાય છે એટલે કયો હું હતું કયો આ થોડા ઘણા પૈસા હોય તો અલગ મારો પેલો પોટીઓ થોડો ભૂસ્યો થયો ને તે ગોળ ખાવ કરે મેં કીધું હું કોકના જોડેથી લઈ આવું પછી લઈ આવું બેટા દેખું પૈસા વાળું તમે કહો છો ને હા પણ પૈસામાં જબર કાઠું થયું છે સવારે પૈસા હતા બરાબર પણ મારા પેલા જવાનું હતું તે લઈ ગયા પૈસા પેટ્રોલ નખાવા છોકરો પણ હાલ તો નહીં થોડા બાપા. ઘણા 50 રૂપિયા જેવાય હોય તો અલગ થોડું મરચું બરચું લાવું મારો છોકરો રાડ કરે છે ને ભૂસે એટલે હવે શું કરે કેમ હવે મારા જેઠ જોડીએ જીઆઈ હા હું એ જ પણ કહેતો હતો કે તમારે એ જેઠ એમ કે આખો પાછા 100 રૂપિયા 500 રૂપિયા હાલે બરાબર નહીં હાલતા ઈ જઈને આવીને પછી હોય કણાય પણ હમુરદું એવું છૂટી જ પડ્યું કે મારા જોડે ચોસ મેં કીધું છોકરો નહીં તમારા બુધાભાઈ હે છોકરો તો એવાનો ખરો કીવાનો ભાઈનો કીવાનો હે તમે બધું કરો જ છે કે યાર તમે આનો યાર એટલું બધું પેલું ભોગવું ને બધું કરો તો પછી બહુ 500 વાળો હું હતો છે કે અમે તમારું લઈ ખાધું એમ કહીશ મન તો નહીં આ નહીં માણસ જેવા માણસો નહીં શું કરવાનું પણ જો મારા બુધાબા ભગવાને મને રોસવા ચારે નહીં હાથેથી લૂંટી છે મને મારું મન જોવાના છે મારા છોકરાનું પૂરું કરવું કે મારું પૂરું કરું મને ખબર હું હાથ ઘસી જઈશ કે ભગવાન લઈ લે મુજકે મારો છોકરો એવો પાછળ મને ખબર સૂર્યો જતો રહ્યો પણ તમારે આ સારું આવું થઈ પણ આ પણ અમે રોજવા નહીં જો મારા પણ હજુ ડેરીનો પગાર થવાનો છે ને એટલે તારો હજુ આવજો ભાઈ હું 100-200 રૂપિયા હાલે તે લાવી દેજો ગોળ ને હો ચિંતા નહીં કરવાની આ છોકરો મારે અત્યારે રોતો તો વધુ ને પેલા ગોડાબેન ઘેર ના હોય ને તો પૂછતી આવું હા પૂછો ગોડો વળી કોઈ નકો ટેકો થાય હોય તો ના લે તો હજુ હું હાલું હો 100-200 રૂપિયા આ તો હું મજૂરી જી એટલે પાછા હાલ દે એટલે ના પાસા નહીં લેવાતી તાર હું હિંમત 100-200 પાસા લેવાના ભાભી તને પૈસા તો હાલ દઉં તાર ખરેખર હો ખરેખર આ સૂર્યો જતો રહ્યો ને તામનો ઓન એટલી તકલીફ છે અને પેલો ઓનો જેઠ લગાડી યાર હવે બહુ 500 નો ટેકો ના કરે એટલે શું કરવાનું પછી મારે શું કરવાનું હા આ તો એક દાળ બનાવે છે દાળ બનાવે છે ને બહુ બહુ પીવી છે હું વાત કરો છો હા હા ગોડાબા આવો ભાભી આવો આ રોજ બંધ કરો આ દાળ વંગાળ શું કરું કયો તા હું કરે આ થોડું કોમ હતું એટલે આવી હતી બા ખબર વળી એવું કોમ પડે કયો તો થોડા ઘણા 500 રૂપિયા જેટલા થાય તો ના હાલો મન તમને હું પાછા હાલ દઈ તમે તાર પૈસા પણ મારા છોકરીઓ કાકા હા તે એ બરે ભૂસ્યો થયો છે તે ગોળ ખાવ છું કે પણ મારા ઘરમાં હમણાં લાંબા મારા જોડે નહીં અમારા છોકરોને હાકા નાખા છે બર કયો તો મેં કીધું જી આવું ગળી થોડા ઘણા હાલો તો મારા છોકરાને લાવીને તો હું ખવડાવું મારું તો હું જે થવું હોય થાય હે વાત આજે પાછળ હારામાં તારે મારા પાસે છે પૈસા હોય તો એ કહેવાય મારામાં બેઠે પાછી દેતી નહીં ને કોમ તો એટલે થોડા ઘણા પૈસા આવે બરાબર પણ તો મારો બાપુ મહિનામાં ખૂબ પૈસા આવે કયો હાલ હું બધા પૈસા મારા પાસે શું નહીં મારે 12 જણા આદમી નહીં તાણો મારા લોકોના ઘર ઘરમાં પણ મારા આદમી હોત ને તો હું એ હવના પટમ મારું ઘર વાળીને બેઠી હોય પણ ભગવાને મને ચારે હાથે લૂંટી લીધી છે બોલો મારો છોકરો એવો એનો બાપોએ ભગવાને મારું આખું જીવન બરબાદ કરી દીધું તો બાબી હું એવું કરું હું ભગવાનની જે ગમે એ કરું હું એમાં તો કશું કઈ ના કહું તો શું બા કે ભગવાને જાણ મને મારા કોટ મેલી છે એટલે ન મારે આદમી હોત તો હું આવી લોકોના ઘર ગણતી હોત કયો પૈસા તો જો વધારે પૈસા તો નહીં પણ 100 રૂપિયા પડ્યા છે ચાલુ તમે બીજું હું કહું કે હા? બીજા પૈસા નહીં જો મારા પાસે ના તને ના ના કહો છે હાય ભગવાન ગોડાબા
તમને ભગવાન સુખી રાખે ને તમારું હાથે બહુ સારું થાય. મારા ઘરના માણસોએ મને 1 રૂપિયો કાઢી ના લ્યો. મારા જેઠ કહું હાલો મને 500 રૂપિયા તમારો છોકરો સાખે હા. તો મને 1 રૂપિયો ના લ્યો કે હોય કણ આવી જશો અમને તેમને મને ના બોલવાનું બોલો પણ ભગવાન તમારું સારું કરે કે તમે મને કોઈ મારું અગું નથી મારું એમ તમે મને 100 રૂપિયા આલે ને તો મારા છોકરાને પેટ તો ઠારે કહું. પણ યાર તમારે જેટલા પૈસા આવવા પડે આપણે ઘરનું બધું આપણે એટલે ના કે થોડા પણ આલવા પડે તો મારા પાસે વધારે હતા ને કહું આલો એવું એ નહીં કે ના આવે ના વધુ નહીં ભગવાન તમારું સારું કરે તમે મને આટલાય આલે થાલા હાથે ના મોકલી ગોડાબા હા. મજૂરી જીએ કે તમારું 100 રૂપિયા આલી જીએ હો આ રોંધા મને આવી ગયું હા હો હા. મજૂરી જવું ને હા. એટલે આલી જીએ તમે તારો ચિંતા ના કરતા બે આવતા ગોડાબા હો એ હારા હારા ભાભીને ભાઈ અમુક પેલો એના ઘરવાળો નહીં એટલે ભાઈ શું કરે ભાઈ હા અને એવાની જેઠને ભાઈ થોડો ટેકો કરવો પડે ઘર તો ઘર અમુક જોવું પડે ઘરમાં મોટો માણસ નહીં એટલે થોડો ટેકો આવવો પડે ના કરાય આવું બાલી હા બેટા હે ડોક્ટર તો ધોધો થા એમ તો ઊંધો પાડ્યો બાકી ગણપતિ બાપ્પા મેં કીધું મોરિયા અને ત્રીજી વખત બોલો છો ભાત થલન ગાડી દીધું તો એકને કેવું દુખે ને કોઈ ના તમારે મોટી જાય મદીકો મોટી જાય એ બેટા બાલી હા બેટા મને તો થોડું તાવે છે તાવ નહીં એ તો અંજી સર આલું મારું મટી જાય? અંજી સર આલું બેટા બાની. મારું છોકરું તાર હાય બા થાક લાગ્યો તા કોઈ જી આવ્યો છોકરાને લઈને હા મુદાબા કોઈ જી આવ્યો આપણા ગામમાં ડોક્ટર આયા હતા પેલા મગજના ઓવો તે ઈ દવા કોણ લઈ જીધી બુદાબા એટલે એવું કીધું ડોક્ટરને શું કહે છે ડોક્ટરે તો બરું એમ કીધું કે મગજમાં થોડી ઘણી લોહીની કણીઓ થઈ શકે ઓવો તે હોત થઈ જાય એવું છે પણ 40 થી 50,000 ખર્ચો થાય તો ઓહ. કમ્પ્લીટ થઈ જશે છોકરો તમારો તો રેખા હું તો કોઈ વાટ જોવાય નહીં મગજમાં લોહીની કણીઓ છે ઓપરેશન થતું હોય 40-50,000માં આ કમ્પ્લીટ થઈ જતું આનું જીવન આના કમ્પ્લીટ હતું ને એવો થઈ જતું હોય ને તો ખર્ચો કરી દેવાય અને આનું જીવન તો સુધરી જાય બીજું તો કોઈ નહીં કોક કરીએ બુધા બતા શું કરે કે અમારા હવે એકના એક છોકરો છે એનું જીવન ખરેખર પાર પડી જાય છે એમ હા, સાચી વાત. અત્યારે 40-50,000 ખરે છે ને તો આખી જિંદગી મજરા આવશે મજરા આવવાના હવે પૈસા હું ના જોતો એટલું કરી નાખજો પાછા. હા હા બેટા બાલી ડોક્ટર એમ કહેતા હતા હું હો થઈ ગયો હે ઓ બેટા મારો છોકરો તો હોચ જ છે ને પણ મારું માથું ના કાપી લી ના માથું ના કાપો બેટા માથું ના. ગમે તે પણ ભાઈ અટાણું લઈ આપવું પર અટાણે હારું ખાવું હોય તો અટાણું તો જોવો જ કા તેલનો આખો ડબ્બો લાવ્યો છું તે જલેબીનો ગુંસળો તરીને એવા ખાવા છે કા જલસા કરવાની જિંદગીમાં બજાર ક્યાં લાગો બધું ઓરીને આયા છો ને જો કે અટાણું મગની દાળ તુવેરની દાળ ને બધું પકડાવજો ડબ્બો જોજો કારણ કે તમને ખબર છે કે બેનજી ખાવામાં જેમ તેમ ના ચાલે ના એ તો વાત સાચી છે ટાઈમ થાય એટલે ખાવા જોવો શરીર એમનેમ તૈયાર નહીં થતું તાન ભાઈ તો સોપર ખાવું પડે સોપર ખાવું પડે પણ હું કહું છું હા રેખા ભાભી ભેગો થયો તો હમણાં તે કોઈક છોકરા લઈને ડોક્ટરને બતાવવા ગયો તો ઓવા તે કોઈક છોકરો હાજો થઈ જાય એવું છે ડોક્ટરને એવું કીધું કે લોહીની મગજમાં લોહીની કણિયું છે ને તે ઓપરેશન કરાવીએ ને તો ઓપરેશન થઈ જાય તો પછી કોઈક 40-50,000 ઓપરેશન થઈ જાય ને તો છોકરો હતો ને એવો તૈયાર ગોળા જેવો થઈ જાય એવું કીધું તે બુધાભાઈ આ ડોક્ટર છો કણ આવ્યો તો વાયકન આપણા ગામમાં હારું ઓગનવાડીમાં તાન મીટિંગ હતી ડોક્ટરોની ના યાર ગોડો છે કદી ડાયો થાય એટલે પણ મગજમાં કે લોહીની કણીઓ છે ને એનું ઓપરેશન થઈ જાય ને તો હતો ને એવો થઈ જાય 40-50,000 રૂપિયા ખર્ચો તો કરી ન ખાવાય હું તો કીધું ના કરાય ગોડા પાછળ પૈસા પડી જાય અને પણ કરાયું હોય તો આમ તો છોકરો તૈયાર ના થઈ જાય હાજો ના થઈ જાય વાત સાચી છે પણ ના કરાય ખર્ચો યાર ખોટો કરાતો છે પણ કરી તો જોવો આમ અમે તો કોઈ ટેકો કરો બિચારો એકલો છે અને તમે બધું છે ને જમીનનું કહેતો હોય ને બધું પેલું કરો ભગવો છો ને ટેકો કરો તો વળી હાજો થઈ જાય તમને શું ચિંતા ભગવાન ઉપર વાળો જોઈ નહીં રહ્યો એટલે કોણ કરે ટેકો ફરજ તમારી આવે તમારે કરવો પડે કોઈ બીજો કોઈ કરે થોડું મારા ઘેર રહી પાસે છોકરો ઈવન બધું હાલવાનું છે પણ જમીન ને બમીન આ તો કદી ભોગવો છો બધું આ જમીનો નું બમીનો નું તમારે શું કહેવાનું આવે છે જમીન મારા નોમ છે તમારે શું બધું જોવાનું આવે છે અરે નોમ તમારા છે પણ ઈવને ભાગ હતો કે પેલા ભાગ હતો તે એટલા બધા હુરા તણિયા હાલ દો ખીતાન આ તો કીધું ભાઈ તમારે કરવું ના કરવું તમારી મરજીની વાત પણ આ તો કીધું જમીન ની નોમ નહીં લેવાનું જોવા તમને કહી દીધું કે આવો છો તે આલો કી પૈસા આલો શેથી લાઈન હાલવાના પૈસા
ઈ ગોડો પાછળ મારે તો ઘેર છોકરો જ નહીં. આવા ને આવા શિખર મળે તો ઘર ભેર આવું કોકનું. બંધ થાક બેટા, બંધ થઈ જાય. મારે મટી જશે. મને ઠંડી ઉડ દે બેટા, ઉડ દે. એ ભગવાન મને મારા ઘર જે કરવું એ કરવું, મારા છોકરા નાજો કર દે. ના બાપુ, બાપ એ ભગવાન થોડી તો દયા કર મારા છોકરા ઉપર. મારા છોકરા હું જોતો હે ભગવાન. એ રોવ બંધ થાક બેટા, હું તને દવા પણ લઈ જાઉં મારી. બંધ થઈ જા તું, બંધ થઈ જા. હું નહીં તું લે રોવ છું. બંધ થઈ જા, બંધ થઈ બેટા. ઉઈ જા મારી છોડી, થોડી વાર ઉઈ જા બેટા, ઉઈ જા. તું ઉઈ જા લે ઘણી વાર. હું આવું હો, હું આવું બેટા. મારા છોકરાને મારે દવાખાને તો લઈ જવું પડશે. ઓમાં માથું અદર કર બેટા. એ બાલી કાળુબા આજ મારે બહુ જરૂર પડી. મને પૈસાની જરૂર છે. મારા છોકરાઓમાં સોય મને આજ પાછી ના કાઢતા. કાળુબા વાત સાચી છે, પણ તમે ખોટો એ ગોડા પાછળ ખર્ચો કરો છો. પૈસા પડી જશે. એવું ના બોલશો કે બા, એવું ના બોલશો કે મારા છોકરાઓમાં જો હું તમારા પૈસા દૂધ ધોઈને આલ દે. મારે 40 થી 50,000 ની જરૂર છે. મારો છોકરો બહુ મોટો થઈ ગયો. જો ભાભી, જો 500,000 માંગો તો હું આલુ, પણ 40-50,000 સુધી લાવવાના હાલ કયો? હા, મારા જોડે કોઈ આશરો નહીં, બીજો કોઈ આશરો નહીં બા. મને હાથ ધોર્યા વગર ભગવાન ને હાથ ધોરો તો કલ્યાણ થશે. એ કાશા લઈને આવ્યો. મારા છોકરાને કોઈ કાના થઈ જશે તો હું જીવીને હું કરે. 1 રૂપિયો મારા દોરી નહીં. કીધું જ ખરા. આ સલમ પીવા, તમાકુ લાવવા પૈસા નહીં. તમને સાથે લઈને આવવા તારે કયો સાથે લાવવાના પૈસા? અત્યારે મારો છોકરો બહુ મોટો થઈ ગયો બા. બહુ તાવ ને બાવ ને એને ટંડી બંડી ચડી નાખું, મગજીનું ફાટી જાય ગામ. મારા છોકરાને કોઈ બે છે, મારો મન ગોવું ગામનો. વાત સાચી તમારી, પણ આમ મગસીને પહેલાથી એવું છે, જન્મથી કોઈ હમું ના થાય ને. ખોટો તમે હુકા તાવડો કરો છો. બા ખાલી મને 40 થી 50,000 મન હું કરી દે. મારું ઘર નંબર બધું હું તમારા નોમાં કરી દે, પણ મને મારા છોકરાને બચાવી નાખો ભગવાન. તમારું હારું કરજે. ભગવાન તો હવનું હારું જ કરે છે. તને અમે શોથી લાવવા પૈસા હાલ શું ગુના? તમે કહો છો પૈસા લાવો. કોઈ તો કોઈ ઝાડ સાથે ખંચેરી નાલી દઉં. વાત કરો છો તે એથી ભગવાન ને 2 હાથ જોડીને કગરો એને લઈ જાય. ભગવાન છૂટી જાય તો ખોટો હેરાન થાય છે. પછી નરવું થાય. કાળુબા રૂપિયા ના આલવા ના પાડ દેવાની, પણ મારા છોકરાને જોતા બોલવા નહીં. મારો છોકરો સર મોઈને કશું નહીં દવા દઉં. તમે શું કહે દેવા છતાં પૈસા લેવા? મારા આગળ ના તો પાડી છે તમોન. તમારે જીભના કોટા વાગવા પડે. ખોટો કોકનો દાડો બગાડો છો. વેલા જતો રહો કમરા પછી હાથ ઉપડી જા. હમણાં હાલ હમણાં હેડવા આવો છો એકન તમારો મૂઢો લઈ લઈને તે હોય તો ઝાડ સીતે પૈસા લાલ કરે આખો દાડો. તાપ થઈ એટલી ગરમી છે, એટલી ગરમી છે ને ઉઘાર મેલવા. વળી હું છુપા મને થોડા પૈસાની જરૂર છે બા. આ છેલ્લી વખત મને ટેકો કરજો. મારો છોકરો બહુ મોટો થઈ ગયો. મારે થોડા પૈસાની જરૂર છે. તમે જે જોવો ને મારું ઘર મારું હું બધું તમારા હાલવા તૈયાર. મને 40-50,000 નો જે ટેકો થાય એ કરો. મારો છોકરો મરી જશે. મારો મરઘો હું અમને રજા ગોડામાં મારો છોકરો બહુ મોટો થઈ જશે.
પણ ભાભી અમારા હાલવાઈને બહુ મોનથી જરૂર હોય તો બરાબર છે, પણ આટલા બધા પૈસા તો હું આવું છું 10,000 ગોળાભાઈ તમારે ખબર છે ને, મારો ડોહાનું જે હતું ને, એ બધું ખાઈ ગયો છે મારી જમીન, મારા બધું હાર ના, મારો જેટલું મારું આખું ઘર ને બોબાળા ચડાય, મને તો 1 રૂપિયાનો ટેકો નહીં કરતો. મારો છોકરો આજ કાટલા વાળ થઈ ગયો છે ને, તો મને 10 રૂપિયા આવવા તૈયાર નહીં. હું યાર મને તો મન થોડા આવે બરાબર, પણ આ લોકોને એટલા બધા પૈસા છે લાઈને આ ઘર અમે ભાડે મારા મહિને ભાડું આલવાનું છે, કઈ ભાડું પૂરું કરું છું બોલો. અને બધી લાઈન આલું મારો છોકરો આજે તૈયાર ગોળાભાઈ થાય તો કરી આલો, મને મારું કોઈ નહીં. પણ ભાભી હોત તો હું તમારી દયા નહીં જોણતો કયો, આજે ના નતા તો બધા હું ના નતો આગા પાર કઈ તમે નતા ને પૈસા કયો અને હોય તો હું આલ્યા કર હતો ના હોય તો જ ના ભાઈ નહીં એવું તો નાત કરાય ભાઈ, થોડો ઘણો ટેકો કરવો મારો છોકરો. ભાભી રોવાનું જો પૈસા તો મારા પાસે એટલા બધા નહીં બરાબર, પૈસા તો હમણાં નાખ્યો તો બરાબર, પણ હું ભગવાનની એટલી અરજી કરી શકું કે તમારો છોકરો હાજો થઈ જાય શુક્રથી, એવું હું કહીએ હું કહું કયો. અને મારા જેઠ મને કે તારો છોકરો છૂટી જાય તો હારું, કે તારો છોકરો છૂટી જાય તો હારું. બા કહેવાય ઉપરથી ટેકો કરવો પડે ભાઈ, ના હોય તો પછી લાઈન આવવા પડે. મારા ભગવાને આવી લાયો મેલી છે એટલે ગોડાબા હું કરે પણ કેવડો હું એવું કરું તમારું કેવું પણ મારું કેવું છે, ભગવાન જે કરું તો એ મના કરું તો મારા નેના ફૂફરા નથી હું લેવા આટલું દુઃખ મેલ્યું. એ હું તમારા કર્મમાં એના કર્મમાં હશે તમે બીજું શું કરી એટલે મારું ભાઈ ના ગોડાબા મને પોણી નહીં ઉતરતું મને. બાપડી ભાઈને કેટલી તકલીફ છે, છોકરો ઘેર આમ એવી પરિસ્થિતિમાં છે ફોસ નહીં થયો અને ખરેખર આઈને જેઠ છે એને આમ તો સમજવું પડે ભાઈ, આખું પાછું કરીને એને થોડા પૈસા આલવા પડે તો હું જબ છોકરો હાથો થઈ જાય. મારો બેટો નહીં સમજાયો, મારા પાડે નટાને હું આલી દઉં, હું વાત કરો તો હું આવા માણસ તો જબર દયા જાણું. શું કરે ભાઈ, ભગવાન તાર ભગવાનને ઉપર સોઈ જાય, ભગવાન હોશ કરશે. બેટા ઓ ભગવાન મારો છોકરો ભગવાન તારા હાથમાં છે બધું. મારા પોટિયાને લોહીની ઉલટી કરાય ભગવાન. બેટા ઉભો થા, ઉભો થા. ભગવાન થોડી તો દયા કર, થોડી તો દયા કર. મારા છોકરો નથી આજે. હું ઘેર મટકીને ભીખ માંગીને આવી. ભગવાન મારા હાથમાં કશું નહીં, હવે તારા હાથમાં છે. મારા છોકરાને હાજો એક વાળો નહીં ભગવાન. અબુ સાહેબ મારું ઘર આવી ગયું છે, આ છેલ્લું ઘર છે આપણો. બાકી બીજો બધો પટી ગયો બાકી બધો આ છેલ્લું ઘર છે. આનું નામ પેલું તમે રેખાબેન ને? હા હા એ રેજ આ છેલ્લું ઘર છે મને સાહેબ. સારું તે જો તો હું જઉં. હાર ભાઈ મારે થોડું કોમ છે કે બધા હું જઉં છું આ ટાઈમ લેવો. કોઈ ચિંતા નહીં હો, તું આવે સારું સારું ઘર છે થઈ જાય એ મોને આવી રેખા મને. રેખાબેન હા બીમાર છે? ના ઊંઘવા દે બીમાર છે ઊંઘવા દે, કોઈ વધુ નહીં ઊંઘવા દે. હું બે કોઈ ચીજ નહીં. તાવ આવ્યો છે રોછો નહીં? શું તકલીફ છે છોકરાને? તારું મગજ થોડું પેલું એ સાલું ઉલટીઓ થયા તારે. પણ દવાખાન લઈ જાઓ, ઘેર ના આવી લોહી ઉલટીઓ માજી થાય તો બસ ઘેર ના ઊંઘાડી રખાય. અને આ ઠંડી બંડી ચડતી હોય તો પંખો બંધ કરી દો.
રૂપિયા સાહેબ ઘેર છે નહીં, મારા છોકરાને દવા કરાવી છે ને. એક રૂપિયો મારા જોડે નહીં, મારા છોકરાનો હું જીવ કોઈ દે, મારું જીવનું કોઈ. કેમ આજે એક રૂપિયો નહીં એટલા મહિને મહિને તમારા પૈસા આવે છે, મહિને સરકાર તમને પૈસા નાખે છે, તો એક રૂપિયો નહીં. છોકરો મોદો છે, તમે રોવો છો, પણ રોવાની શું જરૂર છે? સરકાર આટલી બધી મદદ કરી રહી છે. અને પૈસા સાહેબ હું આવ્યો છું વિધવા સહાય જે મળે છે ને, જે વિધવા થઈ ગયો જે સહાય મળતી હોય મહિને મહિને એનો સાહેબ છું. હું ખાલી ઇન્કવાયરી માટે નીકળ્યો છું કે કોઈને પૈસા કમ્પ્લીટ ટાઈમ આવો છે, કોઈ મારું તકલીફ કશું નહીં આવતું સાહેબ. મારું એક રૂપિયા મારે નહીં, હમણાં આજકાલ કરતા 2 વર્ષ થઈ ગયો વિધવાથી. તમારે એક રૂપિયો હજી લગન નહીં આવ્યો? એક રૂપિયો નહીં આવ્યો સાહેબ. રૂપિયો આપું છું. છોકરાને ખવડાવવા મારા જોડે એક રૂપિયો નહીં, મારા છોકરાને દવા લાવવાનું એક રૂપિયો નહીં સાહેબ. હાજી રૂપિયો ના આવે એવું બને ના. સરકાર કાયદેસર તમારા ખાતામાં નાખે છે પૈસા. રેખાબેન સુરેશભાઈ સુરેશ બરાબર, માજી આધાર કાર્ડ આલો જલ્દી. તમે કહો તમારા આધાર કાર્ડ લિંક કરેલું હોય ને એટલે એક નંબર નાખો ને એટલે તમને પૈસા કેમ રોકવાના છે તમે કહી દો. લાવ સાહેબ લાવ. પૈસા રોકાવાના જો 2 વર્ષથી પૈસા નહીં આયા એટલે પૈસા કાયદેસર ખાતામાં આપવા દો. લાવજો. લ્યો સાહેબ. ભાઈ સાહેબ બહુ ઘણું દુઃખ છે. માજી? મારા છોકરા. માજી હા ટાઈમ પૈસા ઉપાડ્યા છે, હા ટાઈમ પૈસા પડ્યા છે ને ટાઈમ માજી પૈસા ઉપડ્યા છે ને ટોટલ મહિના પૈસા ઉપડે છે માજી તમારા ખાતામાંથી. મારા ખાતામાં કાયદેસર પૈસા ઉપડે છે. મને નહીં ખબર સાહેબ. તમે ઉપાડે નહીં? ના મેં કુદર ભરા નહીં સાહેબ. પૈસા ફોર્મ ભર્યું તું ને એવું ખાલી ખબર. માજી? મારા જેઠને જોડે રહીને ભરાયું તું. મોબાઈલ નંબર કનો છે? મને એવી ખબર ના પડે સાહેબ. 13 96 25 95. આ નંબર કનો છે? મને ના ખબર હોય સાહેબ. તમને નહીં ખબર ને? ના. મારા જેઠને ફોર્મ ભરાવા લઈ ગયા હતા કાલે, મને પણ મને એવી ખબર નહીં કે હા 1 મિનિટ ચેક કરી દો. ચિંતા કરશો ને, બધું સારું થશે. મારા છોકરાને ખાલી સાહેબ ચોક સરકારમાં એ હું કહું એના ઓપરેશન થોડું મગજ થઈ જતું હોય તો. હલો, કોણ બોલ્યો? કોણ બોલ્યા તમે? જયંતજી બોલો. નેનજી. હા નેનજી. હેલો. મારા જેઠ એનું નામ કાળુભા કહીએ અમે. હા વૈકણ આવ્યો છું. શકન. આ જે રેખાબેન રહ્યો ને, હા કોણ બોલો છો? આ થોડું પેલું પૈસાનું કામ હતું. હા રેખાબેન વિધવા. હા એટલે એમાં થોડા પૈસા પાક્યા છે કે ઓહો એટલે એ તમારી જરૂર હતી તે હાલ આવું હા હો. હાલ આવું. આ નંબર ઈવાનો છે. તમારે કોણ જેઠ છે? મારા જેઠ તેરા મોટા ઈવાનો નંબર છે. એરિયા બોલ્યા તો એને આપવા દો. સાહેબ પૈસા પાક્યા દે. હા પૈસા પાક્યા મને પૈસા તો કઈ માજી બોલાયા. પૈસા તો તમારા છે. હા બે આધાર કાર્ડ મળી. પૈસા તો તમારા 2.5 લાખ રૂપિયા 2 વર્ષના 2.5 લાખ રૂપિયા સ્ટેટમેન્ટ છે માજી. 2.5 લાખનું સ્ટેટમેન્ટ છે તમારા મહિને જે 2 વર્ષના ભેગા થયા છે ને, આ ટોટલ બેલેન્સ તમારું 2.5 લાખ રૂપિયા પડી ગયા સાચું સુધી, અને તમે રૂપિયો ભાડ્યો નહીં. અને તમારા હાય આવો સાહેબ આવો. આવો ભાભી. પાણી આલ્યું સાહેબ ને? ના પાણી નહીં પીવું. હા ના પાણી પીવો. ના પાણી પીવું નહીં. તો મને ખબર નહીં પડતી પેલા કોક આવો પાણી આટલે ભાભી. કાકા પાણી નહીં પીવું મારે. હું પાણી પીને જાઉં. હું બાટલો ના, કાપા સાહેબ, થેલા. પાણી પીવો. ના પાણી નહીં પીવું. ના પીવો. કાકા બોલો સાહેબ કેટલા પડ્યા કયો? પૈસા 2.5 લાખ રૂપિયા પડ્યા છે ઓહો બરાબર આના ખાતામાં. સાહેબ થાય તો મારા છોકરાને કાલ દવા થઈને એવું કરજો. આ કહીએ શાંતિ ના, રાખો. મને ના પણ આવતા. આમાં હાથમાં આપવા દે. હજી તમારા આમ ગોડાન પડી મેં લખું શાંતિથી બાજુ ના. મારા છોકરાને બોલવા નહીં કાઢવા જો. કાકા તમારો નંબર છે ને આર્યો? ઓહો ભાઈ સાહેબ મારો તમારો ફોન છે તમારો જોડે? આર્યો. લાવો એટલે હું તમારા ફોનનું મતલબ કે એમાં પેલું કરેલું છે ને એટલે લીક. ઓહો ઓહો એટલે વચમાં પેલું કરાય તું. હા ઓહો એની ઓટીપી આલશું ને, ઓલ્યો સાહેબ. ઓટીપી આલ લે ને મોબાઈલ નંબર લિંક હોય તો તમારા પૈસા ઉપડે. કાકા હા સાહેબ
બે રસ્તા છે તમારા પાસે. ઉપાડી જ લેવાના પૈસા તો હતો ને તો કરીએ છીએ હોવાનું તો પેલા તો સરકાર અમે તો ફરવા વાળા માણસો છીએ સરકાર તરફથી, બરાબર ને? મારી તો નોકરી છે પણ અમારી ફરજ આવે છે એ તો તો પૈસા ચોકન હોય છે અને ટાઈમો ટાઈમ મળે છે કે નહીં મળતા, બરાબર કાકા? તમારા ફોનમાં આ ફોનના નંબરથી આ ફોનથી તમે આ માજીના પૈસા મહિના ઉપાડ્યા છે અને આ સુધીના 2.5 લાખ રૂપિયા વિધવા સહાયના તમે તમારા હડપાઈ લીધા છે. મતલબ માજી એક મિનિટ તમને હોય પૈસા ઉપાડીને આલે નહીં આલે? 1 રૂપિયો કદી નહીં બચાવે સાહેબ. બરાબર. હું યુવાના કે ભીખ માંગવા જો મારો છોકરો બાજુમાં તો હોય બહુ 500 રૂપિયા તો સાહેબ મને 1 રૂપિયો નહીં આલ્યો કદી. કાકા અમે તમે નક્કી કરો, બે રસ્તા છે. જો અમે તો મારો તો નિયમ જ છે અને નિયમ પ્રમાણે અમારે હેડવું પડશે. એ આ ફોન નંબર લગાવું કપસ 2.5 લાખ રૂપિયા પાછા બે સંઘાથી હાલવા છે, કપસ ફોન નંબર બોલાઈને પછી ડબ્બો બોલાવું, કપસ આજીવનમાં જવું છે, એ તમારે નક્કી કરવાનું કાકા. જો સાહેબ શોથી આયા છે જો. બધું પોલ ખોલ્યું છે ને એન્જિનનું બધા પૈસા ખાઈ ગયો સાહેબ કહી દીધું. લગાવો તમે કહેતા હોય ને હા, હા સાહેબ. તો નંબર લગાવી દઉં, બરાબર? એવું નહીં કરવું સાહેબ, વાત સાંભળો. પૈસા તો લીધા છે મેં, ના નહીં પાડતો. 2.5 લાખ રૂપિયા ખાધા છે પણ જો આ ગરીબોનું મારો કાકા છોકરો શરમ કરો. મારો- માજી હું કહું તમે ચિંતા કરો હો નહીં, બધું સારું થઈ ગયું, ભગવાન ઉતરી જતો ને સમજી લ્યો. છોકરાની દવા બધું થશે, મારા રૂપિયા નહીં જોતા સાહેબ, મારા છોકરાને કાલ દવા કરી આવો. દવાઈ મફત થશે. 2.5 લાખ રૂપિયા ઘેર ને દવા મફત થશે. કેમ નહીં થાય? દવાઈ મફત. અત્યારે કાર્ડ કાઢવું 5 લાખનું સહાયનું. તમને શરમ આપી જો, શરમ છે કે નહીં? આ છોકરો લોહીની ઉલટીઓ કરે છે, આ વિધવા માણસ ઘેર રોવે છે અને આ વિધવા સહાયના 2.5 લાખ રૂપિયા ગુજામ ગાલી દીધા છો તમે. તમને શરમ કરો, શરમ. આ તમે તો પોલીસ નહીં. તમને માર- પોલીસ ના સાહેબ, પોલીસ નહીં સાહેબ. હું એવાના પૈસા વ્યાજ અંગાત પાસ હાલ દઉં બસ. તો મને દવા દો સાહેબ. વ્યાજ હંગાથી તમે આજના દાડામાં ગમે ત્યાંથી લાવો 3 લાખ રૂપિયા ઓન આલો. આજના આનું સાહેબ. કેટલા વાગે બોલો? હું હોય જ છું આજ. હું હોય જ છું. ઓયથી 3 લાખ રૂપિયા જાણતો ત્યાં માજીના હાથમાં નહીં આવે ત્યાં સુધી મારા હોયથી હલવાનું નહીં. આ તમારે નક્કી કર. નકર પછી આજના દાડામાં રાતે પછી પોલીસ બોલાવી દો, પછી ના, ના, બોલાવી હેડો. ના સાહેબ. આ થોડું બધું આ ના હોય. જબ્બર ભરવાનો છું. 3 લાખ રૂપિયા ક્યાંથી કાઢવા? કોક કરીને ડાબા તો પછી ભાઈ વ્યાજવા પણ ઓનું કરવું પડશે કે સાહેબ 100% મને જેલમાં ગાલી દે. સાહેબ એક કામ કરો, તમે ના હોય ને તો 4 વાગે હું હાલ દઉં મારા હું હોય જ છું. માજી પાહન જ છું. એટલા ગોળી હું છે ને માજીનો ડોક્યુમેન્ટ લઈને કાર્ડ કાઢું છું. 5 લાખનું તે છોકરાને દવા કરાવી દેવી રહી. એટલા ગોળી તમે ભગવાન જોવો. તમારું સારું કરશે સાહેબ, ભગવાન તમારું સારું કરશે. મારા મોદા છોકરાને તમે ભગવાન થઈને આયા છો બાપ. અમારું કોઈ માજી. નતું સાહેબ. ડોક્યુમેન્ટ તૈયાર રાખો, હા. બરાબર? બધો હું કાગળિયો. આગળ જ આવું છું. હોય જ છું તમારા ઘેર જ. હા. અને એક કોમ છે ને એ પટાઈને આવું છું. તમે ગમે તે કરજો. પૈસા આ ફોન ત્યાં નહીં મળે. આ તમારો ફોન છે ને, સાહેબ ફોન આલો. મારા કોકના જોડથી ઉછીના લેવા હોય વ્યાજવા તો ફોન તો કરવો પડશે કે ફોન નહીં મળે. તમારે જે કરવો એ કરો. ફોન તમે લઈને ડિલીટ મારજો બધું. અને આમાં બધી હિસ્ટ્રીઓ છે મોય ફોનમાં. તમે કેટલા પૈસા છે એ તારીખ ઉપાડ્યા છે. હું સાહેબ બધું આ ફોનનું છે જે સાહેબ કાયદેસરનો કેસ લગાવું. તમને ખબર છે છોકરું મોઢું ઘેર પડી રહ્યું છે. વિધવા સહાયના રૂપિયા ઉઠાવો છો. મારા છોકરાની વાત આવે. મને મારા રૂપિયા મને જો. બચાવો. મારા મને ઘેરથી હાલ જેલમાં છો. ગાલી દે ભાભી. મારા ભૂલ રૂપિયા થઈ મેલ ગઈ. દો. મારા હાલ રૂપિયા ભાભી મેલ દો. ચોથી પૈસા લાવ મને વાયદો આલો તો જોવાનું. વાયદો નહીં ભાભી. કરવાનો. વાયદો નહીં કરવાનું કરો નકર હું હાલ કેસ કરે, હું હાલ ફોન કરે. ભાભી 4 વાગ્યા સુધી હું કરી આલું છું ભાભી પૈસા. મને ગમે તે કરો પણ આ ખરેખર મને આટલી ઉંમરમાં જેલમાં લઈ જાવ. મને ગામમાં બધા વાતો કરશે મારી. હાર 4 વાગ્યા સુધી ગમે તે કઈને પૈસા લાઈને આલ દો. હાલ ભાભી હેડો. એ ભગવાન, ભગવાન તારી લીલા પરંપાર છે પણ મારા છોકરાને બહુ હેરાન કરે હતી. અને વહેલો મારો રોમ આવ્યો તો કરણ પડતો મારા ઘેર. માજી રોમ આવે જ. હા? જો મન ચોખ્ખું હોય ને બાલજી, ઉભા થો. જો કદાચ આપણું મન ચોખ્ખું હોય ને હાસાવીએ ને તો ઉપરવાળાને તો ગમે તે રીતે ઉતરવું પડે ને ઉતરવું પડે. બરાબર? પણ મનમાં ચોરી ને પાપ ના હોવો જોઈએ. બરાબર? એટલે વિડીયો ને એટલો હેતુ છે. મારા જેવું ના કરતા સપોર્ટ કરજો. કોઈ વિધવાના પૈસા મેં ખાધા એમ કોઈ ખાતા નહીં ને કોઈ ખાતું તો નહીં જ પૈસા તો. ખાવા વાળા ખાતા જ હોય તો પણ મતલબ જે ખાતા હોય ને ના ખાતા ભાઈ આ તો ગમે તે આપણા ઘરનું છો જાય આપણો ભાઈનો છોકરો હોય કે ગમે તેનો છોકરો હોય ભાઈ છોકરો તો ભગવાનનું રૂપ કહેવાય. કોઈ દર કોઈ અંગત અન્યાય ના કરવો. મતલબ અભણ વ્યક્તિનો ફાયદો ના ઉઠાવતા. હા. બરાબર ને? એટલે આ વિડીયો ને
ફોનની સિસ્ટમ આવી ને બધું. હા મેન વાત એ કહેવાની રહી ગઈ છે કે અત્યારે બહુ વાર રાખવાની હો આ નંબર. ફોનોનો આધાર કાર્ડોની લિંકો અત્યારે ઓટીપી ને આ બધું બહુ ધ્યાન રાખવાનું. તમે જોયું એક ફોનના નંબરથી પૈસા દર મહિને મારું ઉપડી ગયા લે તો આના ખાતામાંથી વગર અંગૂઠા. વગરનો હા, વગરનો તો ગોટા વિડીયો એટલે ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો હા સારું જય જય માતાજી. માતાજી.